હાલો બધા મિત્રોનું સ્વાગત છે। જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે કડી કલોલમાં મેરલી માતાજીનું મંદિર છે 7મા માળે, તે તમે આ જોઈ શકો છો। 7મા માળે બિરાજમાન છે મેરલી માતાજી, તે આ તમે જોઈ શકો છો। સિદ્ધપુરનું મુક્તિધામ। તો વિડીયોમાં આગળ બન્યા રહો અને જોતા રહો આ મુક્તિધામ। અહીંયા પ્રવેશ કરતાં જ ચારે બાજુ તમને છત્રીઓ અને છત્રીઓમાં મૂર્તિઓ અને અલગ અલગ દરેક ભગવાનની મૂર્તિઓ અહીંયા આગળ છે મુક્તિધામની અંદર, જે તમને જોવા મળશે। અમે તમને બધી મૂર્તિઓ બતાવીને નથી રહેતા એક એક કરીને, કેમ કે એમાં પછી સમય ઘણો જશે, વિડીયો ખૂબ લાંબો થઈ જાય। માટે તમે અહીંયા આવો તો અવશ્ય આ મૂર્તિઓના દર્શન કરજો। અલૌકિક પ્રકારની અનુભૂતિ અહીંયા જોવા મળે છે, આ બધી મૂર્તિઓ, આ બધા ભગવાનો। અને મુક્તિધામમાં ચારે બાજુ વાતાવરણ એવું અદ્ભુત છે કે કોઈ પણ મૃત્યુ થયેલા વ્યક્તિ આવે, સાથે કોઈ પણ વ્યક્તિ આવે તો એને અહીંયા આગળ તે મૃત્યુ પામેલા વ્યક્તિને સાક્ષાત ભગવાનના ચરણોમાં અર્પણ કરવા આવે તેવી અલૌકિક અનુભૂતિ કરાવે તેવું સિદ્ધપુરનું મુક્તિધામ છે આવ્યું એ। અહીંયા આગળ ચારે બાજુ ભગવાનોની મૂર્તિઓ અને એકદમ અલૌકિક વાતાવરણ। અને કહેવામાં તો આવે જ છે કે સિદ્ધપુર સ્વર્ગથી એક વેત દૂર છે, માટે લોકો ખૂબ ખૂબ દૂરથી પણ અહીંયા આગળ મુક્તિધામમાં અગ્નિદાહ આપવા માટે લોકો એમના પરિવારજનોને મૃત્યુ બાદ લઈને આવતા હોય છે, કારણ કે સિદ્ધપુર સ્વર્ગથી એક વેત દૂર છે એવી માન્યતા છે। અને સિદ્ધપુર દેવોનું મોસાળ પણ છે। અહીંયા આગળ જુઓ આ બધી મૂર્તિઓ એકથી એક બધા જ ભગવાનની, બધા જ દેવી દેવતાઓની મૂર્તિઓ અહીંયા આગળ છે। તો આપ આવો તો અવશ્ય અહીં નિહાળજો। આ બધી મૂર્તિઓ બધા દેવી દેવતાઓની છે। આ છે સિદ્ધપુરના માધુ પાવડિયા, જ્યાં આગળ કારતક અને ચૈત્ર મહિનામાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો અહીંયા આગળ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરાવવા આવતા હોય છે। સિદ્ધપુર સ્વર્ગથી એક વેત દૂર હોવાથી અહીંયા આગળ શ્રાદ્ધ કરાવવાથી તેમના પિતૃઓને તુરંત જ મોક્ષ મળશે તેવી અપેક્ષાથી અહીંયા આગળ લોકો ખૂબ દૂર દૂરથી શ્રાદ્ધ કરાવવા આવે છે। અને તેમના પિતૃઓની અસ્થિઓ પણ અહીંયા સરસ્વતી નદીમાં વિસર્જન કરવા માટે આવે છે। જેમ કાશીમાં લોકો અસ્થિઓ વિસર્જન કરવા જાય છે, ગંગામાં અસ્થિઓ વિસર્જન, એ પ્રકારે અહીંયા સિદ્ધપુરની સરસ્વતી નદીમાં પણ લોકો અસ્થિનું વિસર્જન કરવા માટે આવે છે। આ છે પારસપીપળીના ગોગા મહારાજ, જે આખા ભારતમાં અહીંયાથી જ ગોગા ગયેલા એવી માન્યતા છે। અને આ ગોગા મહારાજ બધા ગોગાઓના મુખ્ય ગોગા મહારાજ છે। મુખ્ય ગોગા મહારાજનું મંદિર આખા ભારતનું આ રહ્યું છે એવું માનવામાં આવે છે। જ્યાં જ્યાં ગોગા મહારાજના મંદિરના સ્થાપત્યો છે ત્યાં ત્યાં અહીંથી જ બધેથી ગોગા મહારાજ ગયેલા છે। અને આ છે ગોગા મહારાજનું
મંદિર નવું બનાવેલું અદ્ભુત મંદિર છે. ગુજરાત સરકાર દ્વારા બનાવેલું મંદિર છે. ગુજરાત તીર્થસ્થળ વિકાસ નિગમ દ્વારા બનાવેલું આ બધું મંદિર અને માધુ પવાડિયા છે, જે તમે જોઈ રહ્યા છો. તો ગોગામડાના દર્શન કરો આપ. આ છે સરસ્વતી નદી. સરસ્વતી નદીનો પટ, જ્યાં આગળ હવે હાલ અમદાવાદની જેમ રિવરફ્રન્ટ બનવાનું કામ ચાલુ છે. અને આ છે શ્રી સિદ્ધનાથ મહાદેવનું મંદિર. ગોગામાળાના મંદિરની પાછળ જ સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ પૌરાણિક મંદિર છે. સ્વયંભૂ મહાદેવ મંદિર, પ્રગટ સ્વયંભૂ પગથિયાના મહાદેવનું મંદિર છે. જે મંદિર ખૂબ જ અલૌકિક અને ખૂબ જ સુંદર મંદિર છે. તેની કલાકૃતિઓ આપણે નિહાળી. અને આ છે સિદ્ધનાથ મહાદેવ. આપ તેના દર્શન કરી રહ્યા છો, અને અમે બધા પણ એમના દર્શન કરીએ છીએ, સિદ્ધનાથ મહાદેવના. અને સામે સિદ્ધનાથ મહાદેવની સામે તેમનું નંદી મહારાજને બિરાજમાન કરેલા છે. જે નંદી મહારાજ મહાદેવના સમકક્ષ હોવા જોઈએ, એટલા માટે સામે ઓટલા પર, ઊંચા ઓટલા પર નંદી મહારાજ બિરાજમાન કરેલા છે. અને આપ જોઈ રહ્યા છો આ અલૌકિક ખૂબ જ સુંદર મંદિર સિદ્ધનાથ મહાદેવનું. આ જુઓ, બહારથી પણ મંદિર કેવું અલૌકિક મસ્ત દેખાય છે. ખૂબ સરસ, એકદમ પૌરાણિક કલાકૃતિ છે મંદિરની. અને હવે તમને બતાવીશું સાંઈ બાબાનું મંદિર. એના બાજુમાં જ સાંઈ બાબાનું મંદિર છે. તો અમે બધા જઈ રહ્યા છીએ સાંઈ બાબાના મંદિર તરફ. તો વિડીયોમાં આગળ બન્યા રહો. સાંઈ બાબાના દર્શન પણ તમને કરાવીએ. હવે આ છે સાંઈ બાબાનું મંદિર. સિદ્ધનાથ મહાદેવની મંદિરની બાજુમાં જ સાંઈ બાબાનું મંદિર છે. આ છે સાંઈ બાબા સલતા સબુરી. અમે પણ સાંઈ બાબાના દર્શન કર્યા. આપ પણ સાંઈ બાબાના દર્શન કરો. તો અમારો વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા વિડીયો આ રીતે નિહાળતા રહો અને અમને સપોર્ટ કરતા રહો.